નમસ્તે. આજના એપિસોડમાં એટલે કે એપિસોડ નંબર 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે અભ્યાસ કરીશું. આગળના એપિસોડ નંબર 1માં આપણે મનોવિજ્ઞાનની પ્રસ્તાવના, તેનો અર્થ, તેની વ્યાખ્યા અને વ્યાખ્યાની અંદર આવેલા શબ્દો જેવી કે માનસિક પ્રક્રિયાઓ શું છે, અનુભવ, વિજ્ઞાન, વર્તન વગેરે વિશે માહિતગાર થયા હતા. હવે આ વિડીયોની અંદર આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે અભ્યાસ કરીશું કે મનોવિજ્ઞાનની અંદર તેનું સ્વરૂપ શું છે અને શું મહત્વ રહેલું છે તેનું. તો આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે જાણીશું. સ્વરૂપ એટલે એને એક ઉદાહરણ દ્વારા સમજીશું કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને સમજવો હોય તો ત્યારે આપણે કોઈ તેના સ્વભાવ વિશે જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આ વ્યક્તિ કેવો સારો છે, ખરાબ છે, તેનો સ્વભાવ કેવો છે, કે તે બોલકો છે કે અંતર્મુખી છે, તે વધારે વાતો કરવો તેને ગમતું હોય છે કે તે એકલો જ બેસી રહેતો હોય છે વગેરે જેવા તેના વ્યક્તિની અંદર જેવા લક્ષણો હોય તે પ્રમાણે આપણે તેનો સ્વભાવ નક્કી કરતા હોઈએ છીએ. તેવી જ રીતે વિષયની અંદર તેના ગુણો, તેના લક્ષણોને આધારે તેનું સ્વરૂપ નક્કી થતું હોય છે. એટલે અહીં મનોવિજ્ઞાનની અંદર તેના સ્વરૂપ વિશે જાણીશું કે સ્વરૂપ સ્વરૂપની વ્યાખ્યા જોઈએ. સ્વરૂપ શું છે? સ્વરૂપ એટલે કોઈ પણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કઈ રીતે કરે છે, આ માટે કઈ કઈ પદ્ધતિઓનો પ્રયોગ કરે છે વગેરે બાબતો વિશે સમજવું તેને સ્વરૂપ કહે છે. તો અહીં મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે અમુક લક્ષણો આપેલા છે. તો તેના લક્ષણો જોઈશું. મુખ્યત્વે 4 લક્ષણો આપેલા છે. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વર્તન વિજ્ઞાન છે. આ 4 લક્ષણો વિશે આપણે વિસ્તારમાં માહિતી મેળવીશું કે આ 4 લક્ષણો શું છે અને અંદર શું માહિતી આપેલી છે. તો પ્રથમ છે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે, એટલે કે સાયકોલોજી ઇઝ અ સાયન્સ. મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવીના વર્તનને સમજવાના જેટલા પ્રયત્નો થઈ રહ્યા, જેટલા જૂના પ્રયત્નો છે એટલું જ જૂનું ગણી શકાય વિષય. પરંતુ એ વિજ્ઞાન ક્યારથી થયું અને હજુ તે તરુણ અવસ્થામાં જ છે. કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન પ્રસ્થાપિત કરવામાં ઘણા બધા મનોવૈજ્ઞાનિકો પ્રયાસો કરી રહ્યા હતા અને પરંતુ 1879માં જઈને જર્મનીના એક લીપ્ઝિગ યુનિવર્સિટીમાં વિલિયમ રુન્ટ નામના વ્યક્તિએ પ્રયોગશાળા સ્થાપીને મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે સ્થાપિત કર્યું. આ લીપ્ઝિગ શહેરની અંદર, જર્મનીનું જે લીપ્ઝિગ શહેર છે ત્યાં લીપ્ઝિગ યુનિવર્સિટી આવેલી છે. ત્યાં વિલિયમ રુટ નામના એક વ્યક્તિએ, જે શરીરશાસ્ત્રી હતા, તેમને મનોવિજ્ઞાનની એક પ્રયોગશાળા સ્થાપી અને મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવા મહત્વની ભૂમિકા ભજવી, જેથી તેને મનોવિજ્ઞાનના પિતા તરીકે ગણવામાં આવે છે. આ લીપ્ઝિગ યુનિવર્સિટીની હાલનું નામ ચેન્જ કરીને કાર્લ માર્ક્સ યુનિવર્સિટી કરી દેવામાં આવી છે. અને તમે ફોટા જોઈ શકો છો કે શરૂઆતમાં જ્યારે પ્રયોગ કર્યો વિલિયમ રુટે ત્યારે તેના સાથીદારો કોણ હતા, લીપ્ઝિગ યુનિવર્સિટી કઈ છે એ ફોટો જોઈ શકો છો તમે. અને લાઈક કરી દેજો. હવે આપણે આગળ જોઈએ. અગાઉ આપણે જોયું તેમ કોઈ પણ વિષયનો અભ્યાસ તેની વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રયોગને કારણે વિજ્ઞાન બનતું હોય છે. એટલે કોઈ પણ વિષય જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રયોગ કરે ત્યારે તે વિજ્ઞાન બનતું હોય છે. મનોવિજ્ઞાન આમ ચોક્કસપૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિઓનો પ્રયોગ કરતું વિજ્ઞાન છે. વસ્તુલક્ષી મતલબ એવું પદ્ધતિઓ જેનાથી સમાન પરિણામ, એક પદ્ધતિનો પ્રયોગ કરી અને જે પરિણામ મળે બીજી વાર પ્રયોગ કરે તો સમાન પરિણામ મળતું હોય તેને વસ્તુલક્ષી ગણીશું આપણે. જો કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ જીવંત માનવીનું વર્તન છે, એટલે કે એક જીવતા માનવીનું વર્તન છે અથવા માન્યતા પ્રાણીનું વર્તન છે. આથી અન્ય શુદ્ધ વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન જેવું નથી. વર્તમાન સમયમાં જ્યારે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીર રચનાશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયો વચ્ચેનો જ્ઞાનનો સેતુ રચાયો છે,
ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનોના જ્ઞાનનો પ્રયોગ માનવ વર્તનને સમજવા માટે કરે છે, વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વૈજ્ઞાનિક વિકાસના યુગમાં વિકસતા જતા આમ નવા વિજ્ઞાનો જેવા કે ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર વિજ્ઞાન, માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે મનોવિજ્ઞાન. એટલે કે મનોવિજ્ઞાન આ દરેક બધા જ સાયન્સોનો પ્રયોગ કરીને માનવ વર્તનને બહુ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આમ વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક તરફ ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પદ્ધતિનો પ્રયોગ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સામાજિક અને સાંસ્કૃતિક બાબતો પર પણ ધ્યાન આપી રહ્યું છે. એટલે કે એનો અભ્યાસ માટે તેની પદ્ધતિનો પ્રયોગ કરે છે. એટલે મનોવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન જેવી પ્રાકૃતિક વિજ્ઞાનોનો તો સારો લે જ પદ્ધતિનો પ્રયોગ કરે છે, પણ સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક પહેલુંનું પણ ધ્યાન રાખતું હોય છે. હવે જોઈએ બીજો મુદ્દો, લક્ષણ જોઈએ. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, એટલે કે નેચરલ સાયન્સ છે. સાયકોલોજી છે નેચરલ સાયન્સ. હવે મનોવિજ્ઞાન એ માનવી અને માનવેતર પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, એટલે કે જીવંત પ્રાણીનો અભ્યાસ કરે છે. એટલે કે તે પ્રાકૃતિક છે, નૈસર્ગિક, કુદરતી છે. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનો અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો જ અંશ છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, જે જીવંત તંતુઓનો જ કુદરતી વર્તનનો જ અંશ છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કુદરતી ઘટનાઓ કે બાબતોનો અભ્યાસ કરે છે, તે જ રીતે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે જેમ અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો, ભૌતિક વિજ્ઞાનો, ખગોળશાસ્ત્ર, સમાજશાસ્ત્રની જીવ વિજ્ઞાન વગેરે જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો છે, એ જે પ્રાકૃતિક ઘટનાઓ, જે કુદરતી ઘટનાઓ જે બની રહેલી હોય છે, રાસાયણિક પ્રક્રિયાઓ જે થઈ રહી, એ બધાનો અભ્યાસ કરે છે. જ્યારે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓ જેમ વર્તનની શરૂઆતથી અંત હોય છે, એટલે કે જેમ પ્રાકૃતિક ઘટનાઓની પાછળ કોઈ કારણ જવાબવાળો છે અને તેનો અંત હોય છે, તે જ રીતે માનવીના વર્તન અથવા માનવેતર પ્રાણીના વર્તન પાછળ કોઈ કારણ અથવા તેનો હોય છે જવાબદાર, અને પછી તેનો અંત પણ હોય છે. આમ ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનોની જ અભ્યાસ પદ્ધતિનો પ્રયોગ કરે છે, જેવી કે નિરીક્ષણની પદ્ધતિ છે, ઓબ્ઝર્વેશન, જે પ્રાકૃતિક વિજ્ઞાનની અંદર પ્રયોગ થતી હોય છે, તે જ મનોવિજ્ઞાન પણ પોતાના અભ્યાસની અંદર પ્રયોગ કરતું હોય છે. આથી તેની પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય, કેમ કે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનની જે પદ્ધતિઓનો પ્રયોગ કરે છે, જેના લીધે તેની પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના પ્રાકૃતિક, કુદરતી વર્તનનો જ અભ્યાસ કરે છે. આથી તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય. હવે ત્રીજી લાક્ષણિકતા જોઈએ કે મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, કેમ કે મનોવિજ્ઞાનની અંદર માનવીના વર્તનનો અભ્યાસની વાત થઈ રહી, એનો વિષય વસ્તુ માનવનું વર્તનનો અભ્યાસ છે. તેથી મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન ગણી છે, કે માનવી સમાજની અંદર રહેતો હોવાથી તેને સામાજિક વિજ્ઞાન ગણવામાં આવે. જોઈએ આપણે શું સાયકોલોજી ઇઝ અ સોશિયલ સાયન્સ. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે. એટલે કે માનવીના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે. તેની રહેણી, ખાવા પીવાની, તેની બોલવાની બોલચાલ, તેનો પહેરવેશ વગેરે તેના સાંસ્કૃતિક અને સામાજિક બાબતોને, એટલે કે સમાજમાં કેવું તેનું વર્તન છે, તે કેવા કુટુંબમાં રહે છે, કેવા પ્રકારના સમાજની અંદર, કેવી સંસ્થાની અંદર છે, કેવા જોડાયેલો છે, તે વગેરે બાબતોનો અભ્યાસ કરતો હોય છે. તેથી તે સામાજિક વિજ્ઞાન છે. માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત નથી, પણ તેની અસર પણ કરે છે. ફક્ત માનવી સામાજિક સાંસ્કૃતિક બાબતથી પ્રભાવિત થતો નથી, પણ તેની અસર પણ કરે છે. માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનમાં સામાજિક પાસું
મહત્વનું હોય છે, કેમ કે માનવી સમાજમાં રહેતો હોવાથી તેની અંદર સામાજિક અને સાંસ્કૃતિક પહેલુંનો સમાવેશ થતો હોય છે. માનવી સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને, તેના પાસાઓને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવતો હોય છે. એટલે કે મનોવિજ્ઞાન સમાજમાં રહેતા વ્યક્તિના અભિવ્યક્તિઓ, તેના વર્તનો, તેના પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીને તેના આધારે સિદ્ધાંતો અને નિયમો તારવવાનો પ્રયત્ન કરતો હોય છે. આ માટે માનવીના વ્યક્તિગત કે સામૂહિક બંને પ્રકારના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. માનવીનું વર્તન તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં ઘડાય છે. આ બહુ વસ્તુ હોય છે કે માનવીનું વર્તન તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભથી ઘડાય છે. આપણે ભારતમાં રહીએ છીએ. ભારતની અંદર અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ, અલગ અલગ પ્રદેશના, અલગ અલગ પ્રાંતના લોકો રહે છે, અને અલગ અલગ બોલીઓ પણ બોલે છે. ભારતની અંદર એટલી બધી વિવિધતાઓ રહેલી છે, છતાં તેથી દરેક વ્યક્તિ પર પોતાના પ્રાંતની ભાષાની, તેના ખાનપીનની, પહેરવેશની વગેરેની અસર તેના વર્તન ઉપર પડતી હોય છે. તેથી તેનું માનવીનું વર્તન સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભથી ઘડાય છે. દાખલા તરીકે કે હું ગુજરાતમાં રહું છું, તો મારી અંદર ગુજરાતી ભાષા, થોડો લહેકો, ત્યાંના એમની ખાણીપીણીની અસર વગેરે ગુજરાતની અસર જોવા મળે. જ્યારે બિહાર કે ઉત્તર પ્રદેશ કે અથવા તો બીજા કોઈ રાજ્યની અંદરથી નું ખાનપીણી, તેનો પહેરવેશ અલગ અલગ હોય છે. જેમ કે ઉત્તર ભારતની અંદર ખાનપીણી, પહેરવેશ, કપડાનો પહેરવેશ વગેરે અલગ અલગ હોઈ શકે, જ્યારે દક્ષિણ ભારતની અંદર અલગ અલગ હોઈ શકે ખાનપીણી, પહેરવેશ. તે દાખલા તરીકે ઉદાહરણ તરીકે ગુજરાતના કે અમદાવાદ કે વડોદરાના જેવા શહેરોમાં ઉછરેલી કોઈ યુવતીનું વર્તન બિહાર કે મધ્યપ્રદેશને આદિવાસી વિસ્તારમાં ઉછરેલી કોઈ યુવતીના વર્તન પ્રમાણે પહેરવેશ, તેના ખાનપાન કે જુદી જુદી બાબતોની કુશળતા વગેરેમાં તફાવત જોઈ શકાય, જેની પાછળ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ જવાબદાર હોય છે. મનોવિજ્ઞાન આ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને આધારે માનવ વર્તનને સમજવાનો, સમજાવવાનો પ્રયત્ન કરતો હોય છે. ખબર? કેમ કે મનોવિજ્ઞાન આવા સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને આધારે માનવ વર્તનને સમજાવવાનો પ્રયત્ન કરતો હોય છે. હવે ચોથું લક્ષણ જોઈએ આપણે કે મનોવિજ્ઞાન એક વાર્તાની વિજ્ઞાન છે. ખૂબ એકદમ સરળ છે, કેમ કે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. તેથી મનોવિજ્ઞાન એક વાર્તાનિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ અ બિહેવિયર સાયન્સ. જે વિજ્ઞાનો માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે તેને વાર્તાનિક વિજ્ઞાનો તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિજ્ઞાનો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન પણ માનવીના વર્તનનો અભ્યાસ કરે, તેથી તે પણ વાર્તાનિક વિજ્ઞાન છે. જો કે હવે શુદ્ધ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો વચ્ચે તાત્વિક તફાવત રહ્યો નથી. એટલે કે જેટલા પણ શુદ્ધ વિજ્ઞાન, જે કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન વગેરે જેવા વિજ્ઞાનો, અને સામાજિક વિજ્ઞાન જે કે સમાજશાસ્ત્ર, નુવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરે જેવા વિજ્ઞાનો વચ્ચે કોઈ તાત્વિક તફાવત રહ્યો નથી. બધા વિજ્ઞાનોનો જ્ઞાનનો પ્રયોગ એકબીજામાં કરવામાં આવે છે. જે કે દાખલા તરીકે ભૌતિક, આપણે ઉદાહરણ જોઈએ, બધા જ વિજ્ઞાનોનો ઉપયોગ એકબીજા પર કરવામાં આવે છે. જેમ કે વિલ્હેમ વુન્ટ એક શરીરશાસ્ત્રી હતા, એટલે ભૌતિક શાસ્ત્રનું જેમને અધ્યયન કર્યું હતું, અને શરીરશાસ્ત્રી હતા, ફિઝિયોથેરાપિસ્ટ હતા, જેમને પ્રયોગ કરીને મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી. એટલે તેમને ભૌતિક વિજ્ઞાનમાંથી મનોવિજ્ઞાનનું વિજ્ઞાન તરીકે સ્થાપના કરી. તો ભૌતિક વિજ્ઞાનનો પ્રયોગ પણ મનોવિજ્ઞાનની માનવીના શરીર રચનાના અંગો, આંખ, કાન વગેરેને જોવાની અને સાંભળવાની ક્ષમતાના સંદર્ભે કરે છે. આ જ પ્રમાણે શરીર રચના શાસ્ત્ર જ્ઞાનનો પ્રયોગ ભૌતિક વિજ્ઞાન પોતાના સિદ્ધાંત માટે કરે છે.
આમ સિટી મોર્ગનનું એક કથન છે જે આપણે જોઈએ કે સિટી મોર્ગને એવું કહેલું કે મનોવિજ્ઞાન એવું વર્તન વિજ્ઞાન છે જેમાં ભૌતિક શાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર નુવંશશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનોનો જ્ઞાનનો સમન્વય કરવામાં આવે છે. એટલે કે મનોવિજ્ઞાનની અંદર શુદ્ધ વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો બંનેનો સમન્વય કરીને માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવતો હોય. તો અહીં આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે 4 લક્ષણો જોયા. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એક વર્તનિક વિજ્ઞાન છે. ધન્યવાદ.